સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા ભાવનગરના અશાંત ધારામાં તોડકાંડના મામલે હવે જે ડ્રાઈવર ફરાર હતો મોમીન પઠાણ તેને હવે પકડી લેવામાં આવ્યો છે। નીલમબાગ પોલીસમાં તેની વિરુદ્ધ ગુનો છે તે પ્રતિભા દહિયા દ્વારા જે અરજી આપવામાં આવી હતી તેની સામે તે દાખલ કરી દેવામાં આવ્યો છે। મોમીન પઠાણને 17 દિવસ પછી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે કે પછી તે સામેથી હાજર થયો છે તેને લઈને અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। પરંતુ જેમ પત્રકારો પહેલેથી કહી રહ્યા હતા કે માત્ર ને માત્ર આઉટસોર્સિંગનો જે કર્મચારી છે ડ્રાઈવર છે તેની ઉપર આ સમગ્ર કાંડનું ઠીકરું છે તે ફોડી દેવામાં આવશે અને તેવી જ ઘટના છે તે સામે આવી છે કે મોમીન પઠાણ છે ડ્રાઈવર છે તેની વિરુદ્ધમાં માત્ર ને માત્ર ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અન્ય કર્મચારીઓના કોઈના આમાં નામ છે તે લખવામાં નથી આવ્યા। પોલીસ તપાસ કરશે ત્યારે જ હવે ખ્યાલ પડશે કે અન્ય કેટલા કર્મચારીઓ છે તે આમાં સંડોવાયેલા છે કે કેમ। કથિત ઓડિયો અને વિડીયો છે તે વાયરલ થયો હતો જેમાં 14 લાખ રૂપિયાનો તોડકાંડ છે તે સામે આવ્યો હતો અને તેને લઈને ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી છે તે સમગ્ર પડઘા છે તે પડ્યા હતા। અનેક હિન્દુ સંગઠનો પણ સામે આવ્યા હતા જેને લઈને ભાવનગરનો માહોલ છે તે ગરમાયો હતો। થોડા દિવસોમાં હવે ચૂંટણી ભાવનગરમાં આવી રહી છે જેને લઈને જ્યારે નેતાઓ છે મત માંગવા નીકળતા હોય છે ત્યારે અશાંત ધારાની વાત કરતા હોય છે। ભાવનગરમાં નેતાઓના ચપ્પલ ઘસાઈ ગયા ત્યારે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ આ અધિકારીઓ છે અશાંત ધારાને જાણે વેપલો બનાવી દીધો હોય તેવી આ ઘટના છે તે ભાવનગરમાં ચાલી રહી છે। જોવું રહ્યું હવે આગામી સમયમાં કેટલા અધિકારીઓના નામ છે તે પોલીસ તપાસમાં સામે આવશે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જશે તે તો હવે આવનારો સમય જ કહેશે।